પ્રસાદની 90%. જોઈ લો રાજા હું ભાઈ અમારા પેઢીઓને ખાવાનું હતું. હવે ખાવાટો જો ઉભા જરા હા એને જરા પર લાડવા આ ખાવા હતું. આ બે જરા એક કે અમે એક અમાર સુરત અમારા દાદાની પ્રસાદી છે. બાપ દાદાની પ્રસાદી. મુખડ પ્રસાદી બીજો એક છે હો એમ તો ત્યાં જો પ્રસાદી કિને કહેવાય? પ્રસાદ નું નામ દે ને એના પાછળ કે બાપ દાદા નું ગુરુ દેની ભાઈ બટકો ના ભાઈ પ્રસાદી છે. બોલો બે લઈને આવે કાવ છે પ્રસાદી છે ભગવાન. બોલો પ્રસાદ દેની પ્રસાદી. પાછા એમ કે અમારા પૂર્વજોનું છે તો અમારે પાસે ટિકિટ લઈ જ ને તમારી પાસે ટિકિટ આવે તો તમે પ્રસાદીના નામે કેટલા લાડવા ખાય હજી હાથમાં છે ટિકિટ ખાધો. અમારા લીધે તમને મોજ છે એમ કે. ટિકિટ છે ને ભાઈ? હાલો અહીંયા જઈએ ખેસને ટિકિટ આપી દીધી છે તો કરે ને કાંક રખડાવી દેતો 10 જણા છે. ચેક કરી લે એટલે જાય પછી રેડી હાલો અમારા બાપ દાદા અમારા ફગત આ બધી દાઢી લઈને મેવાડા. બાપા હકતા. બોગાતા મારા બાપા કઈ પૂછી ગયા? ફોટો પર એવડો રસ્તો પડ્યો માનતા હાલો આમાં ઇતિહાસ બતાવો. હા નો ઇતિહાસ આ લગભગ તો કઈ નહીં હોય એનો ઇતિહાસ. આ દરવાજા તમારા હાલો ઇતિહાસ બસાવે આજ છે ભાઈ કઈ 65 છે સુરા આમાં ગોતવાનું હોય આમાં. જોઈ લો બધા આવે છે યાત્રીઓ અમે જઈએ આપણે પહેલા વહેલા છે તમને બતાવશું અમે જ્યાં જ્યાં જાઉં એ ને હજી 2-3 જગ્યા છે એ તમને આગળ કહેશું જે મેન વસ્તુ બાકી છે. આ તો હવે અહીં જઈએ છે હવે આ ટીમ આખી હવે બાપ દાદાને લાડવા ખાય. હાલો તો કેટલુંક બાકી છે ભાઈ? આને પૂરી ખબર છે. હવે થોડુંક જ બાકી છે. અહીંથી વળવાનું છે. આવી જાય ને હાલો તો અહીંયા પૂગીને પછી મળીએ આપણે પેલા અહીંયા પૂગી જાય બાકી થાકી જાય. હાલો તો હવે અહીંયા સાયકલ છે તો સાયકલ હાકીને બધી જોવાનું છે. હવે ભાડું પૂછી લઈએ હું છે હું નહીં તો આ બધી જોઈ લેવાય. હા કામ કરો ભાઈ આપતા હાલ દીદી સાયકલ આવ કે એને પૂછવું એને તો વધારે હાલો તો થોડાક આગળ વધ્યા જ આવે ને જોતા જ આયા. અમારો ઓલા શું કહેવાય હા શું છે કબૂતરા અંદર શું કરે જોયા જેવું છે અહીં. ઉભો રહો તમને આનો ઇતિહાસ બસ. અનાજ સંગ્રહ પેલાનું તમા જૂનું લગભગ કે સાઈજો લગભગ એટલે પરફેક્ટ નહીં 50%. પ્રસાદની 90%. જોઈ લો રાજા હું ભાઈ અમારા પેઢીઓને ખાવાનું હતું. કિનો આમાં રાખતા હે એટલું ઊંડું અનાજનો કોઠો છે. હા જોઈ લો વટાણે અનાજનો 2 કિલોમીટર તને એ બધી ખબર હોય ને પછી ફેંકે જા. ઓહો પેઢીઓ તમારે અહીંયાથી હા કળ તો આપણે ગાડી અલાઉડ ને. બાપ દાદા રગડો ખાઈ ખાઈને મરી જાય છોકરા ટન ફરવે. ગિરનાર દર્શન ક્ષેત્ર હવે સડી તો જા ને જોવો હું અડી વાવ નવાબી તળાવ નવગણ કુવો અનાજ ભંડાર. હાલો આ આવવાનું છે બધીમાં કીધે હાલે જો આમાં બતાવી દે. આ નવાબી તળાવનો રસ્તો આ નવગણ કુવો અહીંથી નહીં અડીને વાવ હાલો.